हेलो गाइस, वेलकम ऑफ लाइफ ऑफ क्रेजी। तो फाइनली हम और एक बार मिल चुके हैं बे 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 તો આજે છે 21 જાન્યુઆરી અને કાલે છે 22 જાન્યુઆરી કે પેલો શું કે અયોધ્યામાં રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા. હા, રામજીનું પ્રાણ પ્રતિષ્ઠા હવે એક દિવસ બાકી છે. આજે મેં વિડીયો બનાવું છું કે અમારા સુરતમાં રામ મંદિર માટે જે ઉજવણી છે નેક્સ્ટ લેવલ પર છે. જો કે મેં તમને અત્યારનો દિવસનો બતાવવા કે નાઇટમાં જે જમવાય છે સુરત નેક્સ્ટ લેવલ. આપણે જો આગળ વધીએ હજુ તો બહુ બાકી છે આજનું. एकदम राइट, हमारा सूरत कमला है वहाँ, क्योंकि सूरत ने भी फुल धमाकेदार अयोध्या में राम मंदिर की प्राण प्रतिष्ठा की, એટલે કે રામ મૂર્તિને પ્રાણ પ્રતિષ્ઠા માટે ફૂલ કલર કર્યો છે, ફૂલ એમ ફૂલ. હજુ તો બધું બહુ બાકી છે. ખબર નહીં. આપણે રામજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો એક દિવસ બાકી. તો હવે સુરતમાં કેટલી ઉજવણી થઈ છે અને કેટલી ઉજવણી નથી થઈ એ બી મેં તમને બતાવવા માગું છું. કેમ કે સુરતમાં જે બધા લોકોએ જે ઉજવણી માટે જે તૈયારી કરી છે નેક્સ્ટ લેવલ કરી છે. શું કે ભાઈ, જે સુરતના જે ટેક્સટાઇલ માર્કેટો છે એ બી ભવ્ય એમ, જે લાંબા બેનર માર્યા છે, જે લાઇટિંગ કરાવી છે, હાય દિવાળીનો જેવો માહોલ બનાવી. ખરેખર દિવાળી સુરતમાં જે ટાઈમ અમે દિવાળી બનાવી એ જ દિવસ અત્યારે અમને યાદ આવે છે. જ્યારે મેં કાલે રાતે બી ફરવા નીકળ્યો તો લાગે કે ભાઈ ખરેખર દિવાળી તો છે, કે કાલે દિવાળી તો છે. ઓકે ભાઈ, ખાલી તકલીફ એ વાતની છે કે દિવાળી જેવી રજા નથી. હા, એ વાત સાચી. દિવાળી જેવી રજા નહીં આપે તો બી સારું છે. કેમ કે અત્યારે મંદિરની હાલત બહુ ખરાબ ચાલે. કેમ કે મંદિર અત્યારે બહુ ખરાબ રીતે ચાલે સુરતમાં. ખાલી નામ બહુ વાર તો મને નામની મંદિર લાગે. કેમ કે અત્યારે બી જે રામ મંદિર માટેનો જે ખર્ચો થાય છે અહીંયા સુરતમાં લાગતો થાય કે એના લીધે એ લાગતું નથી કે મંદિર છે, પણ તો બી મંદિર છે. હવે આપણે આગળ જે સજાવટ થઈ છે, મોટી ડિસ્પ્લે મારી છે અમુક લોકોએ તો કે કાલનું પ્રસારણ લાઈવ બતાવવા માટે કે બધા બહાર નીકળે તો બી રામ મંદિરનું જે ઉદ્ઘાટન કરે છે, જે રામલલ્લાની મૂર્તિનું જે સ્થાપિત કરે છે પ્રાણ પ્રતિષ્ઠા, એના માટે તો અમુક લોકો બેઠી એલઈડી માટે અરે અમે જ પોતાએ 2 LED સ્ક્રીન મરાવી ગઈ છે. આવી જતો જોવા ડિસ્ક્રિપ્શન લિંકમાં મેન્શન કરી દઉં. ના ભાઈ, અત્યારે એટલી બધું છે નહીં, એટલું બધું છે નહીં આપણે પાસે કે નહીં. અને 2 LED મરાવીએ આપણે. 2 LED એટલે કે 2 LED ડિસ્પ્લેની વાત કરો, 2 LED ની. પ્રોજેક્ટર લઈ આવું, હે ભાઈ, પ્રોજેક્ટર લઈ આવું, હા, વ્હાઈટ પટ્ટો મારી દઉં, હા, અને એની માણેની તો યુટ્યુબ લાઈવ કરીને નાખું. એ વાત બી બરાબર. યુટ્યુબ પર લાઈવ, પણ યુટ્યુબ પર લાઈવ આપણે બીજા બધા આટલો બધો ખર્ચો કરે તો પછી આપણે શું કરે એટલો બધો ખર્ચો? જે બીજા લોકો કરે છે એ જ જોઈ લઈએ. અત્યારે જ્યાં ખુદા પર ત્યારે જોઈ લો. હું હજુ તો આખો દિવસ કરવાનો છે. પછી મેં જે નાઇટમાં સીન બતાવવા તો બી લાગ્યા કરે કે દિવાળી છે સુરતમાં. એ બહુ ટકના લોકો જે સુરતના લોકો જોવે એ લોકોને એવું લાગે કે આ પહેલાંનો જ વિડીયો આ લોકોએ અપલોડ કર્યો છે. यहाँ पे हमारे श्री राम जी का फुल फायर કાયદેસરથી કાલે આયોજન બંધ. તો કાલે અહીંયા ભવ્ય સમારોહ થવાનો છે કે રામ મંદિરના ઉદ્ઘાટન માટેનો. અહીંયા જે ત્રસ પાડ્યો છે આ જો. देखो राम मंदिर के लिए फुल तैयारी हो रखी है यहाँ पे.
फुल तैयारी शुरू हो रही है अभी तो। ખરેખર આજે રાજનભાઈ કાલે 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 કે એ વાસણે આખો દ્રશ મારી દીધો. અહીંયા ભાઈ ડીજે વીજે ઊંઘેનો ફૂલ કલર છે. રાતે લાઇટિંગનું ને એનું કામ ચાલે છે. હા એ તો લાગે જ ને. પછી મેન પેલો અહીંયા આપણે અહીંયા બી પેલો આપણે સોદા પીવા નહીં ગયા. હા ગાર્ડન ગ્રુપ. ખાલી નહીં લાગી જોઈએ તાપી નદી એટલા સારું. શું કહીએ
प्लीज फ्रेंड लाइफ प्लीज बोलने में